ફોન ના કર મને, ખબર છે. હા, ઘરે આવી જઈશ એટલે સાઈન પણ કરી દઈશ. અરે મારે કઈ વિચારવાની જરૂર નથી, સમજી તું? બધું વિચારી લીધું છે મેં. આ ડિવોર્સ જ દેવાના છે ને. હા તો મારી કોઈ ના નથી, મારી હાથ છે. અરે હું તૈયાર જ છું. એમ પણ આજ સવારના ઝઘડા પછી મેં વિચારી જ લીધું હતું. સારું થયું સામેથી તારો ફોન આવી ગયો, બાકી મારે તને ફોન કરીને કેવું પડત. સમજી તું? હા, મૂક ફોન. શું થયું સર? હા, ફોનમાં કોની ઉપર ગુસ્સો કરતા હતા? તારા ભાભી ઉપર. તો કે તારી ભાભી રહેવાની નથી. કેમ? ડિવોર્સ લઈ રહ્યો છું. જુઓ સર, મેં તમને પહેલા પણ કીધું તું ને, હજી એકવાર કહું છું કે આ તમે ડિવોર્સ લેવાની વાત કરો છો ને, એ બહુ ખોટી વાત છે. એકવાર શાંતિને બેસીને તમે વાત તો કરી જુઓ એકબીજા સાથે. શાંતિ એનામાં હોય તો શાંતિથી બેસીને વાત કરાય ને. એનામાં શાંતિ જ નથી તો પછી શાંતિથી બેસીને વાત શું કરવાના? અને રહી વાત તો તું જ વિચાર કર ને કે આપણી ઓફિસમાં આપણને રોજે કોઈ હેરાન કરતું હોય તો તમે એને કેટલી વાર સમજાવો? એકવાર તો પછી એને બહાર કાઢવો પડે ને. સર, એ ઓફિસની વાત છે અને આ તમારી અને મેડમની જિંદગીનો સવાલ છે. હા, તો મારી લાઈફનો સવાલ છે એટલા માટે મારે વિચારવું પડે ને. આખી જિંદગી હું ઝઘડાઓ કરીને જો જીવન જીવીશ તો કેમનું ચાલશે? હા, એના કરતાં સારું છે કે અત્યારે સમજી જવાય અને સમયસર પાછું વળી જવાય. હા, જેથી કરીને એ એની જગ્યાએ ખુશ અને હું મારી લાઈફમાં ખુશ. હા, તમારા મમ્મી ઘરે નથી રહેતા? હે, તમને કઈ નથી કહેતા? હે કેટલું કહે, એને પણ એટલું કહે છે ને મને પણ આ બંને મતલબમાં મમ્મી એની જગ્યાએ સાચા હશે સમજાવવા માટે, પણ એ પણ શું કરી શકે? કારણ કે એને ખબર જ છે કે બંને વચ્ચે બનતું જ નથી તો પછી બીજું શું કરી શકીએ? તમારી વાત સાચી છે સર. હા, આ ડિવોર્સ નામની વસ્તુ છે ને, બધાની જિંદગીમાં આ જ પ્રોબ્લેમ છે. હા, એકબીજા હસબન્ડ વાઈફ સમજી નથી શકતા અને ફટ દરન ડિવોર્સ લઈ લે છે. હા, એમના માટે તો આ લગ્ન કર્યા ને એ ઢીંગલા પોદલાની રમત હોય ને એવું જ લાગે છે. હા, બરાબર છે. અત્યારે તો હવે ટ્રેન ચાલે છે. લગ્ન કર્યા છૂટા થઈ જાવ, લગ્ન કરો છૂટા થઈ જાવ, લગ્ન છૂટા, લગ્ન છૂટા, છૂટા લગ્ન, લગ્ન લગ્ન છૂટા. ખોટો ટ્રેન્ડ ચાલે છે આ. સાચો ટ્રેન ચાલે છે. આ માણસ એકબીજાને ઓળખી ન શકે, પારખી ન શકે, સાથે રહી ન શકે તો પછી શું કામ આ ઝંઝટમાં પડવાનું? હું આજે સવારે છે ને મારા ફ્રેન્ડને મળી હતી. ઘણા ટાઈમ પહેલા અમે લોકો સાથે ભણતા ને ત્યારે મળ્યા હતા. હા, એમની કોઈ ફ્રેન્ડ છે ને, એમની લાઈફમાં સેમ પ્રોબ્લેમ છે જેવો તમારે છે, સેમ ટુ સેમ. એમનો હસબન્ડ એમને સાચવતો નથી એટલે એમની વાત પણ હવે ડિવોર્સ સુધી પહોંચી ગઈ છે. હા, તો એ તો એક પ્રશ્ન તો થયો કે એનો હસબન્ડ એને સાચવતો નથી. હું સાચવવા છતાંય તે જો મને સરખી રીતે રાખતી ન હોય તો પછી સીધી વાત છે. અહીંયા તો મારો પ્રશ્ન છે કે મારી પત્ની મારી સાથે પ્રેમથી નથી રહેતી. તમે પણ નહીં રહેતા હોય ત્યારે જ આવો ડિવોર્સ સુધી વાત પહોંચી હોય ને સર. હા ભાઈ, હવે તને બધો મારો વાંક દેખાય. હેતલ, તું તો છે ને વકીલ બનવાની જરૂર હતી. તું ઓફિસમાં કામ શું કામ કરે છે મારી? હા, જુઓ સર, હું તમારી પર્સનલ લાઈફમાં બોલવા નથી માંગતી પણ આ તો એક તારે મારો પક્ષ લેવો જોઈએ. બે જગ્યાએ કેવું જોઈએ કે મારા બોસનો બચારાનો કઈ વાંક નથી હોતો, છતાં પણ ખબર નહીં કેમ હા મેડમ છે ને એને હાલતા ને ચાલતા મતલબમાં ફોન કરીને ખીજાઈ લે છે. ગમે ત્યારે ગમે તેની સામે સંભળાવી દે છે અને ઝઘડો કરવો એટલે તો એને કોઈ પણ વસ્તુ નહીં જોવાની. ગમે તેટલા લોકો ઊભા હોય, ઓફિસ હોય, ઘર હોય, આ સોસાયટી હોય કે પછી ગમે તેટલો મોટો મોલ હોય, ઝઘડો કરવો એ કરવો એમ ને? મારે નહીં, તારી મેડમની વાત કરું છું. હા, તો હું મેડમની જ વાત કરું છું ને. હા, એક જોતા તો સારું છે કે તમે ડિવોર્સ લઈ લો ને તો આ કંઈક ઓફિસમાં તો તમે ધ્યાન આપી શકો, તમારી પર્સનલ લાઈફ તમે તમારી રીતે તો જીવી શકો. તમને તો સમજાવીને હું થાકી ગઈ કે ડિવોર્સ ખોટી વાત છે, ખોટી વાત છે, પણ નહીં, તમારી નજરે એ સાચી વાત છે તો પછી કરી લો ડિવોર્સ. બીજું તો શું કરીશું? બીજું તો કંઈ ન થઈ શકે અને એટલા માટે જ મેં વિચાર્યું છે કે એણે મને કહ્યું, સાથે સાથે મને પણ આ વિચાર આપ્યો તો બંનેના વિચાર મળ્યા ક્યાં? ડિવોર્સ માટેના. એટલા માટે હવે અમે બંને રેડી છીએ અને હા, આ જ સાચો મોકો છે. એ પણ તૈયાર છે ને હું પણ તૈયાર છું એટલે ફટાફટ સહી થઈ જશે એટલે બંને છૂટા. સાચી વાત છે. હા, એકબીજાને રોજ રોજ જોઈને હેરાન થવું એની કરતાં તો અલગ થઈને શાંતિથી રહેવું સારું વધારે. હા, કામ કર છે. દર વખતે યાદ કરાવવાનું, ખબર નહીં શું કામ બહાર આવતી હશે. વાંચવાનું શું હોય? તે સહી કરી દીધી ને? પાછળથી એમાં પણ મને ઝઘડો ના જોઈએ ને કે એમાં આ પોઈન્ટ શું કામ લખાવ્યો હતો. હા ભાઈ,
ખબર છે મને. શું કરો છો તમે આ? નથી લેવાના, છૂટાછેડા લેવાના. એ કયા તમારી સમસ્યાનું સમાધાન છે. સમાધાન જ છે. હા, સમજી લ્યો કે અમને લોકોને એકબીજા સાથે નથી ફાવતું, તો પછી કેટલો સમય સાથે રહીશું? અને આ રોજ જે ઝઘડાઓ કરવા એના કરતાં સારું ને કે એની રીતે રહે, હું મારી રીતે રહું. અને એમ પણ હા, તને કંઈ જરૂર હોય, તને કંઈ કામકાજ હોય તો એઝ અ ફ્રેન્ડ તરીકે મદદ કરી શકું છું એની. અચ્છા, નથી જરૂર. જ્યારે જરૂર હતી ત્યારે તો કરી નહીં ને. આ નોખા થયા પછી શું કામ ન હું તમારી મદદ લઉં? અચ્છા, તમારે ફ્રેન્ડ તરીકે રહેવું છે પણ પતિ પત્ની તરીકે નથી રહેવું. ફ્રેન્ડ તરીકે રહેવું નથી, મોઢું નથી જોવું મારે આનું. હા હા, તો ખાલી જો એને કંઈ કામ પડ્યું હોય તો એની મદદ કરી શકું. શું કામ? શું કામ એટલો અહેસાન કરવો જોઈએ મારા પર? હું તો તમને ગમતી નથી. બિલકુલ ગમતી નથી. પણ આ તો અહેસાન ન કહેવાય, પણ આ તો માણસને કંઈ કહેવાય નહીં ક્યારે કોની જરૂર પડી જાય. એટલા માટે કહું છું કે કદાચ મને પણ તારી જરૂર પડી શકે. તું કરે તો ઠીક છે. તો આદિ, તું એટલું સમજી શકે કે કોઈક દિવસ તને આની જરૂર પડી શકવાની છે, તો છૂટા શું કામ થાવ છો? પછી પગ ભારે થઈ જશે મદદ માંગવા માટે. બધાને બધું મળી જ રહી. હા, ભગવાને આવું લખ્યું હોય છે તો જ અમારા બંને વચ્ચે બનતું ના હોય ને. સીધી વાત છે. નથી એ મને સમજી શકતી કે હું એને નથી સમજી શકતો, તો પછી હા, સંબંધને આગળ વધારવાની કોઈ જરૂર નથી. અહીંયા જ પૂરું કરી નાખીએ. બધે ભગવાન નથી આવતો. મમ્મી મને ભગવાને ખાલી તમને બંનેને જોડી આપ્યા છે. અને હવે કેવી રીતે રહેવું, કેવી રીતે જીવવું, કેવી રીતે એકબીજાને સમજવા, એ તમારા પર છે, ભગવાન પર નથી. સમજવાની કોશિશ કરો. અમારાથી બધા પ્રયાસો કર્યા છે ને, આમ એકબીજાને સમજવાના, ઝઘડા ન થાય એના ઘણી કોશિશ કરી છે, પણ પરિણામ કંઈ નથી મળતું. અને એવું ક્યાં લખીને આપ્યું છે કે બધા સંબંધો સક્સેસફુલ જાય છે? દામિની, અમુક નિષ્ફળ પણ હોય છે. દામિની, આ તારી અને આની વચ્ચેની એક નાનકડી ગૂંચ છે. બસ એ ગૂંચનો છેડો મળી જાય ને તો એની મેળે આખી ગાંઠ છૂટી જશે. બસ એ સુધી કાઢો. એક બેમાંથી એક જણા થોડુંક નમી જાઓ તો આનો રસ્તો છે જ. અને અત્યારે પાણી ગરમ છે એટલે તમને બંનેને તમારો ચહેરો જ ચોખ્ખો નથી દેખાતો, તો પછી સમસ્યા ક્યાંથી હલ થશે બેટા? હલ નથી કરવી સમસ્યાને, સમસ્યા દૂર કરવી છે. આપણે દૂર કરી જ નાખી છે. હા છે ને એનું સોલ્યુશન છે. ના, અને અમે જે વિચાર્યું છે એ બરાબર છે. કારણ કે હા, બંને અલગ થઈને અલગ રહીશું તો તમને શું લાગે છે કે સમાધાન થઈ જશે? એના પિયર જતી રહેશે તો શું મને એની યાદ આવશે? એમ બિલકુલ નહીં. આખી જિંદગી ત્યાં કાઢી નાખશે ને તો પણ મને વાંધો નથી. એ અત્યારે સામે છે ને એટલે તને એવું લાગે છે. અને તું શું સમજેશ? આ ફાઇલ, આ કાગળિયા, આની પર સહી કરશો, આ સમસ્યાનું સમાધાન છે? ના ના, એ સમાધાન નથી, એક ગૂંચવાડો ઊભો કરે એવું છે. સમાધાન હોય કે ના હોય, પણ નોખા થવા માટેનો તો આ જ રસ્તો છે ને. હવે અમારા બંને સાથે નથી રહેવું, પછી કોઈ ત્રીજા વ્યક્તિ માટે અમારે શું કામ સાથે રહેવું જોઈએ? કોઈને દેખાડો કરવા માટે શું કામ રહેવું જોઈએ? આમ પણ બાળક નથી એટલે વધારે સારું છે. જો બાળક હોત તો તમે એ પણ બોલી શકતા હોત. અને અમારે કદાચ એ બાળક માટે થઈને મારે આની સાથે રહેવું પડે. પણ તમે લોકો આજે હું જોઉં છું ત્યાં સુધી ઝઘડા સિવાય કઈ વિચારતા જ નથી, તો બાળક માટે શું વિચાર? મમ્મી, આ બધી વાતનો કોઈ મતલબ નથી. આ અમારા સંબંધ છે ને દિવાલ પર પડેલી તિરાડ જેવા થઈ ગયા છે. એને ગમે એટલી પડશો ને પણ તો પણ એ તિરાડ રહેશે એટલે રહેશે. હા, એ ક્યારેય નહીં પુરાય. અને મને વિશ્વાસ છે ત્યાં સુધી કે ગમે તેટલું તમે પ્લાસ્ટર મારો છતાંય આનામાં કોઈ ફરક પડે એમ નથી. સેમ હિયર. તમે પણ સુધરો એમ નથી. હા, તો હું ક્યાં કહું છું કે મારે સુધરવું છે? અને આમ પણ હું તો બગડ્યો જ નથી. આપણે ક્યારેય સુધરવાની કોશિશ નથી કરીને એટલા માટે આ બધું થયું છે. સાઈન કરો ને. આદિ, સાઈન કરતા પહેલા વિચાર કર. વિચારવાનું શું હોય મમ્મી? હા, આ બધું વિચારી લીધું છે અને હવે મારે કોઈ વિચાર નથી કરવો, સીધો અમલ કરવો છે. લો, રાખો તમારી પાસે. થેન્ક યુ. થેન્ક યુ. હવે 6 મહિનામાં તમે મારાથી છૂટા. હા, હું હા તારાથી છૂટો. અને હું પણ. તમે હવે બંને જણા વિચાર કરો. તમે બંને તો આની પર સાઈન કરીને છૂટા થઈ ગયા. મમ્મી, મારે શું કરવાનું? કોર્ટ 6 મહિના છે ને પતિ પત્નીને ચાન્સ આપે છે, એને સમય આપે છે કે તમે વિચાર કરી જુઓ એકબીજા સાથે રહેવું હોય તો. પણ આ 6 મહિના જલ્દી નીકળે ને તો વધારે સારું. હું તો કહું છું કાલ નીકળી જાય તો વધારે સારું. હવે અહીંયા બોલાવવાનું કોઈ ખાસ કારણ? કારણ હોવું જરૂરી છે. હા, આ દેખાઈ રહ્યું છે. આ ડિવોર્સ લીધા પછી
ન જાણે કેમ પણ બહુ ખુશમ ખુશ રહે છે. હા, જ્યારે હોય ત્યારે બસ હસતી જ હોય છે. આ કઈ થયું છે કે શું? આ થયું છે ને, ઘણું બધું થયું છે. જો ને, આ ડિવોર્સ લીધો એને કેટલો સમય થઈ ગયો. હું પછી તો ખુશ રહેવા લાગી છું. અરે કોઈ વાતની ટેન્શન નહીં, કોઈ સાથે ઝઘડો નહીં, કોઈ રોકટોક નહીં, અને ના તો કોઈ ટોક્સિક રિલેશન કે ના તો કોઈનું કેરિંગ, કંઈ જ નહીં. હા, આમ જોતા તો સારું જ થયું છે. હા, જ્યારે હોય ત્યારે ગુસ્સામાં રહેતી હતી, ટેન્શનમાં હોય એટલે મારે જ તને સોલ્યુશન આપવાના રહેતા હતા, પણ હવે નથી એવું કંઈ. હા, કારણ કે લાઈફમાં જ્યારે કોઈની એક્ઝિટ થાય ને ત્યારે કોઈની એન્ટ્રી પણ થાય છે. એક્ઝિટ થાય ત્યારે કોઈની એન્ટ્રી થાય, કંઈ સમજ્યો નહીં હું. જો મેં છે ને સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. વાવ, ફેક એકાઉન્ટ બનાવ્યું છે? શું કામ પૂછી શકું? આઈ ડોન્ટ નો, મારું જૂનું એકાઉન્ટ હતું ને એ મેં બંધ કરી દીધું હતું, અને મને કોઈ ગોતી ના શકે ને, ખાસ કરીને આદિ, એટલે મેં ફેક એકાઉન્ટ બનાવ્યું. હવે એકાઉન્ટ બનાવ્યા પછી મારામાં એક છોકરાની રિક્વેસ્ટ આવી હતી. હા, જોકે એ છોકરાને મેં જોયો તો નથી, પણ એનો મેસેજ આવ્યો, મેં મેસેજ કર્યો. ધીરે ધીરે અમે બંને વાત કરી અને અમે બંને એકબીજાને સારી રીતે સમજવા લાગ્યા. મારા રિલેશનમાં જે એરર હતી ને એ બધી એરર દૂર થઈ ગઈ. આઈ મીન, જે વસ્તુને લઈને મને હાદી પર ગુસ્સો હતો એ કંઈ જ નહીં. અને આટલી જ વાત નથી, એકચ્યુઅલી ધીમે ધીમે અમે બંને એકબીજાને પ્રેમ પણ કરવા લાગ્યા. હો બુદ્ધુ, હા બોલતા પહેલા કઈ વિચાર કરે છે કે નહીં, કે જેવું મનમાં આવ્યું એવું બોલી નાખવાનું? અરે ક્યાંથી પ્રેમ થવાનો છે? તું એ છોકરાને ક્યારેય મળી નથી, જોયો નથી, અને આમ પણ એ પણ તારી સામે કોઈક આઈડી બનાવીને જ વાત કરતો હશે ને, તો એમાં ફોટોસ કે એવું કંઈ નથી? નથી, એ જ તો બેનિફિટ છે ને. અને એમ પણ આજે જે કીધું કે એને હું ઓળખતી નથી, એને જોયો નથી, તો જેની સાથે ઓળખાણ હતી એની સાથે શું કાંતો કાઢી લીધો? કંઈ નહીં, આખરે તને લાગ્યું છે કે તે તારી લાઈફના અમુક વર્ષો બરબાદ કર્યા છે, તો થઈ ગયું એ થઈ ગયું. હવે ભૂલીને આગળ વધ. અને આમ પણ હું તો એવું જ કહીશ કે ગમે એમ હોય, લાઈફમાં પાર્ટનર હોવું જરૂરી છે કે જે આપણને યોગ્ય સમયે સારું માર્ગદર્શન આપે, જરૂર હોય ત્યારે પાસે આવીને ઊભું રહે, અને હા, આપણા સુખમાં દુઃખમાં હંમેશા સાથે રહે. આ ડિવોર્સ લીધા ને પછી તો ક્યારે વિચાર્યું જ નહોતું કે લાઈફમાં આગળ વધી શકીશ, કોઈ પર ફરીવાર ટ્રસ્ટ કરી શકીશ. પણ કહેવાય છે ને, ભગવાન જે કરે ને સારા માટે કરે છે. જો ને, હું મારી જિંદગી અત્યારે સારી રીતે જીવી શકું છું, કોઈ રોકટોક નથી, મારે કોઈને એક્સપ્લેન નથી કરવું પડતું કાંઈ. અને શું? અને આજે અમે બંને મળવાના છીએ. વાવ, ગ્રેટ! બધું નક્કી કરી નાખ્યું છે, પછી માત્ર સલાહ લેવા આવી છે કે તને કહ્યું હોત તો તું આદિના નામ રોટાને બંધ જ ના કરત ને. એવું કંઈ નથી, મેં હંમેશા તને સપોર્ટ કર્યો છે. અને આમ પણ મારી ફ્રેન્ડ છે સારી એવી, ફ્રેન્ડની સાથે સાથે આમ તો તને નાની બહેન જ માનું છું. તું જાણે છે ને કે મારે બહેન નથી, અને એટલે જ હંમેશા તારી સારી ખરાબ દરેક વાતોમાં તને જેટલું મારી અંદર હોય એટલી શિખામણ આપું છું. પણ જો આજે તને છે ને એક સારી એવી શિખામણ આપવા માગું છું. હવે જે છોકરાને મળવાની છે ને, એનું કંઈ પણ વસ્તુ, એનું બેકગ્રાઉન્ડ, પછી એ જે વાતો કરે છે બધી વાતો, પછી તને જેટલી પણ અત્યારમાં ઉમ્મીદો બતાવી છે, એ ભૂલ પાછી નહીં કરું. બસ એક્ઝેક્ટલી હા જ કહેવાનો હતો કે જે ભૂલ થઈ છે ને હવે બીજી વાર ન થાય, ધ્યાન રાખજે. નહીં થાય, કારણ કે આદિ કરતા ઘણો સારો છે. ઓકે, ભાઈ દેવે કેટલા સમયથી વાત કરતી હતી? 5 મહિનાથી. વાહ, ગ્રેટ! ઓલ ધ બેસ્ટ ફોર ન્યૂ રિલેશનશિપ. થેન્ક યુ. મને જોવા તો દે. કાંઈ નહીં, પછી લડશે ઝઘડશે તો મને જ ફોન આવવાનો છે ને, વાત કરી લઈશ, બીજું શું.